હજી એ ચાલુ છે જે જનક રાજાને જે અનુભૂતિ થઈ છે અને જે એક પછી એક વધારે અંદરથી એમની અનુભૂતિઓમાં સ્ફૂર્ણા થતી જાય છે એમ એમ પોતે શ્લોકમાં આગળ આગળ દૃષ્ટાંતો આપી અને સાથોસાથ પોતાની અનુભૂતિ કહે છે. હવે આપણને આ 14મા શ્લોકમાં એમ કહે છે, અહો આશ્ચર્ય છે, હું અને મને નમન હો, જે મારામાં કંઈ નથી અથવા તો જે મારામાં વાણી અને મનથી જે જ્ઞેય છે તે મન વાણીનો વિષય છે કે તે સર્વ કંઈ છે. શું કહે છે? પહેલાં તો પોતાની જાતને પોતે નમન કરે છે. અહો હું અને મને નમન હો. હું કયો, મને કયો, એટલે જે આગળ વાત થઈ ગઈ છે કે હું એક જ છું, આખા બ્રહ્માંડમાં મારા સિવાય બીજું કંઈ છે જ નહીં, એ રીતે પોતે અનુભવે છે. ચેતન રૂપે આખા બ્રહ્માંડમાં હું વ્યાપ્ત છું. હવે એ જો એક જ છે તો એ બીજા કોઈને નમન કરવા જેવું કાંઈ રહેતું જ નથી, બીજું સામે છે જ નહીં. અને એને જ શાસ્ત્રની ભાષામાં અદ્વૈત કહેવામાં આવે છે, બીજું છે જ નહીં તેવું. આવી સ્થિતિમાં પોતે હવે નમન કરે તો કોની સામે કરે? પોતાને નમન કરવું હોય તો સામે કંઈક હોવું જોઈએ, એને નમન કરે. તો અહીં પોતે જ છે, આખા બ્રહ્માંડમાં પોતાના સિવાય બીજું કંઈ છે જ નહીં. એટલે એમ કહે છે કે મને નમન હો, મને નમન હો, હું મને નમન હો. હું જે છું તે જ હું છું અને આ બધું આખું સર્જન વિસર્જન હું જ કરી રહ્યો છું. મારામાં જે કંઈ છે કે નથી, આમ આખા બ્રહ્માંડમાં પોતે વ્યાપ્ત હોવાને કારણે આ બધું વિશ્વો બધા એમાં છે, પણ પછી પાછું એમ કહે છે કે નથી. નથી એટલા માટે કહે છે કે એમાં પોતે જરાય પણ લેપાયેલા નથી, પોતે એમાં ખરડાયેલા નથી, પોતે એમાં ક્યાંય પણ આસક્ત નથી. પોતાની શક્તિ વડે અધિષ્ઠાનતા એના વડે આખું સર્જાયેલું છે, પણ છતાં પોતે કમળવત છે. માત્ર દ્રષ્ટા જ છે. એટલે પોતે અંદર લેપાયેલા ન હોવાને કારણે એમ કહે છે કે મારું કાંઈ છે જ નહીં, હું એમાં કાંઈ છું જ નહીં, મારામાં કંઈ છે જ નહીં. અથવા જે મારામાં વાણી વડે, અથવા હું કંઈ છું જ નહીં, હું કંઈ સંબંધ નથી. વાણી વડે જે કંઈક, વાણી અને મનથી જે જ્ઞેય થાય, મનથી અને વાણીથી જે જાણી શકાય એવું જે સ્થૂળ રૂપમાં જે જગત છે, એવું જગત જે છે સર્વ કાંઈ છે તે બધું મારામાં છે અને છતાંય હું એમાં ક્યાંય છું નહીં. વાણી અને મનથી જે જાણી શકાય એવું જે છે, પણ એ પોતે પોતાની સ્થિતિ નથી કહેતા. જગતને જોવા માટે, જગતને જાણવા માટે વાણી છે. એટલે એના વાણી અને મન એના વડે જાણી શકાય એવું જે છે તે છે, પણ તેમાં હું કંઈ છું નહીં. બરાબર છે? હવે એ આગળ વધે છે. કારણ કે અનુભૂતિ થઈ છે, એક જ સરખી થઈ છે, પરંતુ
એ દ્રષ્ટાંતો આપે છે અને જેમ જેમ અનુભૂતિનો વિકાસ થતો જાય છે, અંદરથી પોતાને જે અનુભૂતિ થાય છે, અનુભૂતિનો વિકાસ થતો જાય છે. આમ વિકાસ જે છે એ એક સરખા જેવો જ છે, પણ છતાંય પોતાને જે આશ્ચર્ય થઈ રહ્યું છે એ આશ્ચર્યને દ્રષ્ટાંત લઈ અને જુદી રીતે પોતે અત્યારે વર્ણવી રહ્યા છે. હવે આ શ્લોકની અંદર એમ કહે છે જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા એ ત્રિપુટી વાસ્તવિક નથી. જ્યાં આ ત્રિપુટી છે અજ્ઞાનના લીધે ભાસે છે તે અધિષ્ઠાન બ્રહ્મ માયારૂપી જ મળ રહિત શુદ્ધ બ્રહ્મ છે, તે જ હું છું. આમાં એમણે બહુ સરસ કીધું, આમાં થોડુંક નવું કીધું. એમ કે છે અજ્ઞાન દશા હોય આપણી ત્યારે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય આ ત્રણ અલગ અલગ હોય છે. જ્યાં સુધી આપણી દ્વૈત ભાવના હોય, અહંકારયુક્ત હોઈએ આપણે, ત્યારે આપણે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન. જ્ઞાતા એટલે જાણવાવાળો, જે જાણવાનું છે તે. જ્ઞેય એટલે જે જાણીવાનું જે છે તે. જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન. જ્ઞાન એટલે જે જાણવાનું છે તે અને જે જાણી લીધેલું છે તે જ્ઞેય. આ ત્રણ વસ્તુ જુદી જુદી હોય. કારણ કે મારે કંઈક જાણવું છે, મારે આ બોર્ડ છે, બોર્ડ વિશે મારે જાણવું છે. બોર્ડ છે એ જ્ઞેય છે. બોર્ડને હું જાણવાવાળો છું તો હું જ્ઞાતા છું. અને જે જાણી લીધેલું છે બોર્ડના વિશે કે આ લાકડાનું છે, એની માથે કાળો કલર કરેલો છે, એ અહીં ફ્રેમ લગાડેલી છે, આવું છે, એ જે જ્ઞાન મેળવ્યું એ જ્ઞાન. આ જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય જે જાણી લીધું છે તે, જે જાણવાની વસ્તુ છે તે. આ ત્રણ અલગ અલગ ચીજ થઈ. આ ત્રણ અલગ અલગ ચીજ થઈ. ક્યારે છે? હું જુદો છું, બોર્ડ જુદું છે, અને જ્ઞાન એનું મેળવેલું જે જ્ઞાન છે એ જુદું છે. આ ત્રણેય વસ્તુ જુદી જુદી થઈ. ક્યારે? કે આ ત્રણેય વસ્તુ ક્યારે જુદી છે? કે આપણે અહંકારયુક્ત જુદા પડ્યા છીએ આત્મતત્વમાંથી. એટલે આપણે આત્મતત્વમાંથી અહંકાર દ્વારા જુદા પડ્યા છીએ. હવે જનક રાજા એમ કહે છે કે આ કંઈ ત્રણ છે જ નહીં. જનક રાજા કહે છે આવું આ ત્રણ જે વાત થઈ અત્યારે, આ દ્રષ્ટાંત આપણે લીધું, એવું કંઈ છે જ નહીં, એક જ છે. એક જ છે એ ક્યારે એને અનુભૂતિ થઈ? કે જ્યારે એમણે કીધું કે હું એક જ છું આખા બ્રહ્માંડમાં, તો એક જ છું. તો હવે જુઓ કે આ એક જુદો છે આપણી દ્રષ્ટિએ, આ બોર્ડ જુદું છે, બોર્ડમાંથી મેળવેલું જ્ઞાન જુદું છે. પણ આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત જે બધા પદાર્થોની અંદર જે રૂપો જે છે એ પ્રકૃતિના રૂપો છે, પણ એ જે રૂપ દ્રશ્ય થઈ રહ્યું છે એ ચેતનના વડે છે. અહીં પણ આ જે છે એ ચેતનના વડે આ દ્રશ્ય છે. આ શરીર, અંદર મન, બુદ્ધિ, ચિત્ત જે કંઈક છે એ બધું આપણે જુદું પાડ્યું છે. આપણી અજ્ઞાનતાને કારણે જુદું પડેલું છે, આપણા અહંકારને કારણે જુદું પડેલું છે. જળ પદાર્થ પણ આપણી દ્રષ્ટિભ્રમને લીધે એને આપણે
પૃથ્વી તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ, આ તે 5 તત્વોથી એને જુદું ગણી છીએ, 5 તત્વોનું મિશ્રણ તરીકે જોઈ છીએ. પણ એ 5 તત્વોના મિશ્રણની અંદર જે અધિષ્ઠાન છે એને નથી જોતા. અધિષ્ઠાન એટલે આમાં જે આત્મતત્વ, જે મિશ્રિત આત્મતત્વ વડે એ પ્રકાશિત છે, એના વડે એ અત્યારે એનો આકારમાં છે જે છે તે. અને જે જ્ઞાન છે, જ્ઞાન પણ એના વગર હોઈ શકે જ નહીં. તો હવે જુઓ કે આ પણ એના વડે પ્રકાશિત છે. આની અંદર જે શરીરની અંદર જે મન, બુદ્ધિ, ચિત્ત છે એ પણ એના વડે જ પ્રકાશિત છે. એ મન, બુદ્ધિ, ચિત્તે જે જ્ઞાન મેળવ્યું એ જ્ઞાન પણ એના વડે જ પ્રકાશિત થયું. અને જળ ચેતન બધા પદાર્થો જે છે એમાં પણ એ જ છે અને એના વડે જ એ જળ પદાર્થો પણ એના વડે જ ચેતન છે. તો હવે નામ અને રૂપ આમાંથી બધાને બાદ કરી નાખીએ, કારણ કે જે અનિત્ય છે આમાં પણ નામરૂપ થયા, એમાં પણ નામરૂપ થયા. મન, બુદ્ધિ, ચિત્ત વડે જે જ્ઞાન મેળવ્યું એ પણ નામરૂપ, વાણીના નામથી કે જ્ઞાનના નામથી જે કીધું તે એ પણ છે. તો આ બધું જે છે નામ અને રૂપથી જે બધું જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન, આ ત્રણેય જે જુદા જુદા જેને આપણે ગણીએ છીએ, પણ ત્રણેયનું જે અસ્તિત્વ જે છે એ અસ્તિત્વ જે ત્રણેયનું છે એ ચેતન વડે છે, આત્મા વડે છે, બ્રહ્મ વડે છે. તો ત્રણેયનું અસ્તિત્વ જે છે બ્રહ્મ વડે છે તે નિત્ય છે, અને જે નામ અને રૂપ છે એ અનિત્ય છે. હવે નામ અને રૂપ જે અનિત્ય છે, તો અનિત્ય એ નિત્ય નથી, માટે એ સત્ય નથી, એ સત્તાનું વાળું નથી, એ અનિત્ય છે. તો એને બાદ કરવું જોઈએ. હવે એ જો નામ અને રૂપને જો બાદ કરી નાખીએ તો પાછળ શું બચે છે? એનું અધિષ્ઠાન, આનું અધિષ્ઠાન, આનું અધિષ્ઠાન, બધાનું અધિષ્ઠાન. હવે જો અધિષ્ઠાન તો એક જ છે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત, અધિષ્ઠાન આખું એક જ છે. તો આ અને આ એમાં હવે ફેર શું રહ્યો? તો જો અધિષ્ઠાન એક જ છે તો પછી હવે જેવી રીતે આ સમુદ્રની અંદર ફીણ જુદા છે, આ સમુદ્રની અંદર મોજું જુદું છે, આ સમુદ્રની અંદર પરપોટા જુદા છે, આ સમુદ્રની અંદર પાણી જુદું છે, એમ આપણે કહીએ. પણ જો જ્ઞાનની દ્રષ્ટિએથી એ સમુદ્રને અંદર બરાબર જોઈએ કે એ જે નામ અને રૂપને, જો ફીણને, પરપોટાને, મોજાન એ બધા નામને રૂપને બાદ કરી નાખીએ, કારણ કે તો નાશવંત છે, નિત્ય નથી. એ તો આપણે જાણીએ છીએ, એનું જ્ઞાન આપણને છે, એટલે આપણે એને પાણી જ છે એમ કહીશું. કારણ કે આપણે એના પ્રત્યેનું એનું જે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, આપણે આપણી બુદ્ધિ દ્વારા આપણે એને જાણી શકીએ છીએ. એટલે આપણે એમ કીધું પાણી સિવાય કાંઈ છે જ નહીં. નામ, પરપોટા, મોજા કે ફીણ કે પાણી જે છે એ બધું એક જ છે, એવું આપણે કહ્યું. તો એવી જ રીતે જનક રાજાને જ્ઞાન થયા પછી, એવી જ રીતે જનક રાજાને જ્ઞાન થયા પછી આ બધું જે સ્થૂળ રૂપમાં જે બધું છે જુદું જુદું, એ જુદું જુદું એને તો અનિત્ય બાદ થઈ ગયું છે. અનિત્ય વસ્તુ છે જે નામ રૂપ વાળું જે છે એ બાદ થઈ ગયું છે. એટલે એની દ્રષ્ટિમાં તો એ પોતે જ સિવાય બીજું કાંઈ છે જ નહીં. અને એની પોતે સિવાય બીજું કાંઈ ન હોવાને કારણે એ પોતે હવે જ્ઞાતા ને જ્ઞાન ને જ્ઞેય ને બધું જ્ઞાન રહ્યું. એને અનુસંધાને અત્યારે જનક રાજા એમ કહે છે કે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય આ બધી ત્રિપુટી, જ્યાં આ ત્રિપુટી અજ્ઞાનને લીધે જ ભાસે છે. હવે બહુ સરસ વાત કરી એમણે, અજ્ઞાનને લીધે ભાસે છે. એટલે મને ભાસતું નથી, પણ અજ્ઞાન દશા હોય ત્યારે આપણને ભાસે.
અત્યારે ફાસે છે કે અત્યારે આપણે બધા છીએ, આપણે બધા જુદા જુદા છીએ, બધાના નામ જુદા છે, રૂપ જુદું છે, બધાનું જ્ઞાન જુદું છે. તો એ જુદા જુદા અજ્ઞાન છે ને લઈને આપણે છીએ, અને જ્ઞાન દ્વારા જ્ઞાતા જ્ઞાન અને જ્ઞાન એ બધું જુદું જુદું જેવું છે જ નહીં, બધું એક જ છે. જુદું આપણે અજ્ઞાનને હિસાબે આપણે પાડ્યું છે, અને જે અનિત્ય છે એને આપણે નિત્ય ગણી અને એને જુદું જુદું ગણીએ છીએ. હવે આપણે આ અનુભૂતિ એમને થઈ છે અને એ આ રીતે કહે છે. પછી 16મા શ્લોકની અંદર જનક રાજા કહે છે, અહો, દુઃખનું કારણ દ્વૈત દર્શનના મૂળમાં જ છે, અથવા દ્વૈત જ દુઃખનું મૂળ છે. કોઈ પણ અન્ય દવા, ઈલાજ કે ઉપાય છે જ નહીં. આ સર્વ દ્રશ્યો મિથ્યા છે. હું જ માત્ર એક ચૈતન્ય રસ અને શુદ્ધ મળ રહિત છું. બહુ સરસ કીધું છે. આમાં પણ પોતાની થોડીક વિકાસ થયો છે અનુભૂતિઓનો, અને આગળ એમ કહે છે કે અહો, આશ્ચર્ય છે. અત્યાર સુધી એને એમ થાય છે કે હવે જે પોતાની સ્થિતિ થઈ ગઈ છે, પોતે જે સ્થિતિએ જે પહોંચી ગયા છે, અને એ સ્થિતિએ આવ્યા પછી હવે એને દુઃખના કોઈ અનુભવ થતા નથી. દુઃખનાય અનુભવ નથી થતા ને સુખનાય અનુભવો નથી થતા, માત્ર આનંદ સિવાય છે નહીં. એવી સ્થિતિ જે થઈ ગયા પછી એમ કે છે કે તો અત્યાર સુધી મારે આમાં દુઃખ હતા, મારામાં સુખ હતું, આવું બધું જે હું મારા અજ્ઞાન કાળમાં જે બધું હતું એનું કારણ શું?